કંપનીએ ઇન્ક્વાયરી પૂર્ણ કરીને તમને ટર્મિનેટ કરી દીધા. હવે આસિસ્ટન્ટ લેબર કમિશનર સમક્ષ કેસ છે. તો જાણો એએલસી પાસે કેવી રીતે તમારો બચાવ કરી શકો. કન્સિલિએશન નોટિસનો જવાબ આપો. એએલસી તરફથી નોટિસ મળે તો તારીખે હાજર રહો. ગેરહાજરી તમારા કેસને નબળો બનાવી શકે છે. ઇન્ક્વાયરી ફેર હતી કે નહીં તે મુદ્દો ઉઠાવો. એએલસી સમક્ષ જણાવો કે તમને પૂરતી તક આપવામાં આવી હતી કે નહીં. ડોક્યુમેન્ટ્સ આપવામાં આવ્યા હતા કે નહીં. વિટનેસને ક્રોસ એક્ઝામાઇન કરવાની તક મળી હતી કે નહીં. ઇન્ક્વાયરી ઓફિસર નિષ્પક્ષ હતા કે નહીં. તમામ ડોક્યુમેન્ટ્સ રજૂ કરો. અપોઇન્ટમેન્ટ લેટર, શો કોઝ નોટિસ, રિપ્લાય, ચાર્જશીટ, ઇન્ક્વાયરી પ્રોસિડિંગ્સ, ટર્મિનેશન લેટર, સેલરી સ્લિપ્સ, આ તમામ દસ્તાવેજો સાથે રાખો. સેટલમેન્ટ વિશે વિચારો. જો નોકરી પર પાછા જવું શક્ય ન હોય તો કમ્પેન્સેશન, ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ, પેન્ડિંગ સેલરી, લીવ એન્કેશમેન્ટ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી શકાય. કન્સિલિએશન નિષ્ફળ જાય તો એએલસી મામલો ગવર્મેન્ટને રેફરન્સ માટે મોકલી શકે છે. ત્યારબાદ મામલો લેબર કોર્ટ, ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ સુધી જઈ શકે છે. એએલસી કોર્ટ નથી, પરંતુ સમાધાનનો મહત્વનો તબક્કો છે. યોગ્ય દસ્તાવેજો અને મજબૂત રજૂઆત તમારા કેસનું પરિણામ બદલાવી શકે છે.